ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. હેલ્થીવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. વજન ઘટાડવું હોય તો નિયમિત રીતે આ ઉકાળો પીવો. આ ઉકાળો છે ચરબીનો દુશ્મન. વજનને એકદમ મીણ માફક ઉગાડી દેશે. પાચન તંત્ર મજબૂત કરશે. ઘોડા જેવું પાચન તંત્ર કરશે. પથરા જેવા ખોરાકને પચાવવાનું કામ કરે છે આ આપણો ઘરેલું દેશી ઉકાળો. તો મિત્રો, હવે વજન ઘટાડવા માટે મોંઘી પ્રોડક્ટ્સને કહો ટાટા બાય બાય. યોગા, જીમ અને ડાયટ થોડું અમથું ફોલો કરો, સાથે ઉકાળો પીવો. ચોક્કસ તમારું વેઇટ લોસ થશે, ફેટ લોસ થશે. ચલો જોઈએ રેસીપી. ખરેખર રેસીપી આખી જુઓ. એક વસ્તુ ખૂબ જ ઉપયોગી મેં એડ કરી છે. પસંદ આવે તો ચોક્કસ તમે પણ આ ઉકાળો પી અને વજન ઘટાડી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. આજે આપણે એકદમ સરસ મજાનું વેઇટ લોસ ડ્રિંક્સ બનાવીશું. ખરેખર આ વસ્તુ ઉકાળીને નિયમિત રીતે પીવાથી તમારા શરીરની ચરબી છે એકદમ ઓછી થાય છે. અહીંયા જે વસ્તુ મેં લીધી છે એ છે ચરબીનો દુશ્મન. ખરેખર આપણે આ જે વસ્તુ પલાળવાની છે પાણીમાં, એવું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવું છું. જ્યારે પણ તમારે વેઇટ લોસ કરવું છે, ફેટ લોસ કરવું છે, ત્યારે સૌથી પહેલાં તો તમારે તમારા પાચન તંત્રને મજબૂત કરવું પડશે. તમારે તમારા પાચન તંત્રને ઠીક કરવું પડશે. જ્યાં સુધી તમે તમારા પાચન તંત્રને ઠીક નહીં કરો, મજબૂત નહીં કરો, ત્યાં સુધી તમારું વેઇટ લોસ થવાનું નથી. તો આજે આપણે આ ઉપાયની મદદથી વેઇટ લોસ કરીશું, ફેટ લોસ કરીશું, સાથે સાથે તમારા શરીરની એક્સ્ટ્રા જે ફેટ છે, એક્સ્ટ્રા ચરબી છે, એને ઓછી કરવાનું કામ કરીશું. તો ચલો જોઈએ સરસ મજાનો વેઇટ લોસ ડ્રિંક્સનો વિડીયો. ખરેખર આપ સૌને આ માહિતી પસંદ આવે તો દિલથી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. મારી ચેનલ નવી છે, નાની છે. આપ સૌના સાથ સહકારથી ધીમે ધીમે આગળ વધી રહી છું. આશા રાખું છું કે આપ સૌનો સાથ સહકાર મને મળતો રહેશે. સૌથી પહેલાં અહીંયા આપણે લેવાનું છે 1 ચમચી મેથી દાણા. તો મેથી દાણા કેવી રીતે લેવાના છે? તો 1 ચમચી મેથી દાણા હોય તો 1 ચમચી મેથી દાણાને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પાણીમાં પલાળી રાખવાના છે. આ વેઇટ લોસ ડ્રિંક્સ જ્યારે પણ તમે બનાવો છો ત્યારે મેથી દાણાને પાણીમાં પલાળવા ખૂબ જરૂરી છે. કારણ કે જો મેથી દાણાનું પાણી એકદમ યલો થઈ જાય છે, મેથી દાણાના જે પોષક તત્વો છે એ સારી રીતે પાણીમાં સેટ થશે તો જ તમને એના પોષક તત્વો છે એની અસર થશે. હવે અહીંયા બીજી વસ્તુ છે 7 મરીના દાણા. એને પણ આપણે પાણીમાં પલાળવાના છે. મરીના દાણા હોય આખી રાત પાણીમાં પલાળી દેવાના છે. સાંજે 7 વાગે પલાળ્યા હોય તો સવારે 7 વાગે તમારે વેઇટ લોસ ડ્રિંક્સનો ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા મેથી દાણા હોય છે તે તમારા શરીરનું પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ કરે છે, મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે. મરી પાવડર તમારા પાચન તંત્રને સ્ટ્રોંગ કરે છે, સાથે સાથે તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી, એક્સ્ટ્રા ફેટને ઓછું કરવાનું કામ કરે છે. હવે આપણે એમાં લઈશું સૂકા આમળા. આ સૂકા આમળા તમારા ઘરે પણ તમે આમળાની સિઝન હોય ત્યારે સૂકવી શકો છો. આમળામાં હાજર વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ્સ તમારા શરીરની ચરબી તોડવાનું અને કાપવાનું કામ કરે છે, જે તમારા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. આ આમળા તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી, એક્સ્ટ્રા ફેટ ઓછું કરવાનું કામ કરે છે. જે એન્ટીઓક્સિડન્ટ્સ છે તે તમારા શરીરની ચરબીના સેલ્સને ઓગાળવાનું કામ કરે છે અને જેના કારણે તમારા શરીરની અંદર રહેલી ચરબી હોય એ એકદમ ઝડપથી ઓછી થઈ જશે. તમારું પાચન તંત્ર ઘોડા જેવું મજબૂત થશે. તો અહીંયા આપણે 7 થી 8 આમળા હોય જેના એના પીસીસ લેવાના છે. હવે આપણે એમાં એડ કરીશું અજમો. અજમો ફેટ કટરનું કામ કરે છે. અજમો અડધી ચમચી લેવાનું. 1 ચમચી મેથી દાણા. મેથી દાણા છે આપણા શરીરની અંદર સ્નાયુઓ મજબૂત કરવાનું કામ કરે છે, જ્યારે અજમો છે એ આપણા શરીરની ચરબી ઓગાળવાનું કામ કરે છે. અને તમારા શરીરની ચરબી તો ઓગળશે, સાથે સાથે ઘણી બધી રીતે ફાયદાકારક પણ છે. હવે આપણે એમાં બીજી વસ્તુ એડ કરવાની છે, એક ઇલાયચી. આવી રીતે ફોલી અને ઇલાયચી એડ કરીશું. આ ઇલાયચી તમારા શરીરનું પાચન તો સ્ટ્રોંગ કરે છે, સાથે સાથે મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે અને તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી ઓછી કરે છે. હવે જે બીજી વસ્તુ છે તજનું અંગૂઠાના પહેલાં વેઢા જેટલું તજનું લાકડું. આ તજનું લાકડું તમારા શરીરની ચરબી ઓછી કરે છે, સાથે સાથે ફેટ કટરનું કામ કરે છે. એ ઉપરાંત તમારા શરીરની અંદર એક્સ્ટ્રા જે ગંદુ ફેટ હોય ને ઇઝીલી રિમૂવ કરવાનું કામ કરે છે. તો હવે આ બધી જ વસ્તુ અહીંયા જે મેં ભેગી કરી છે એ બધી જ વસ્તુ ચરબીની દુશ્મન છે. દરેક વસ્તુ પોતાની રીતે વેઇટ લોસ કરે છે. તો હવે આપણે આટલી વસ્તુ ઉમેર્યા પછી ઉકાળી લેવાનું.
અહીંયા મેં ઉકાળાને ઉકળવા માટે મૂકી દીધો છે. અહીંયા તમે જોઈ શકો છો ગેસ પર એકદમ મીડિયમ આંચે આપણે 10 મિનિટ સુધી ઉકાળવાનું છે, જેના કારણે આપણે જેટલી પણ વસ્તુ ઉમેરી છે એ દરેક વસ્તુના પોષક તત્વો દરેક વસ્તુના અર્ક આપણા પાણીની અંદર સેટ થાય અને આપણે પૂરતા પ્રમાણમાં રિઝલ્ટ મળે. તો હવે અહીંયા આપણે વાત કરીશું જ્યાં સુધી આ ઉકાળો ઉકળે છે ત્યાં સુધી આપણે વજન ઘટાડવા માટે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે તે. સૌથી પહેલી વાત એ કે તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે. બીજી વાત એ કે જ્યારે પણ તમે પાણી પીવો છો એમાં દિવસથી 2-3 વાર હુંફાળું થોડું ગરમ પાણી અવશ્ય પીવાનું છે. બીજું કે જ્યારે પણ તમે આ વેઇટ લોસ ડ્રિંક્સ પી અને વેઇટ લોસ કરી રહ્યા છો ત્યારે તમારા શરીરની ચરબી હોય અને થોડું હલનચલન થાય તો વધારે સારું, કારણ કે ચરબીની હલનચલન થાય તો શરીરે ઉર્જા મળે છે. તો નિયમિત રીતે થોડું અમથું ચાલવાનું રાખો, સાથે ડાયટમાં બહારનું 1 મહિના સુધી સદંતર બંધ કરી દો. 1 મહિના સુધી તમારે ઘરનું જ જમવાનું છે. જે પણ જમો તે ઘરનું જમો, ઓછા તેલમાં બનેલી રસોઈ ખાઓ. સાથે સાથે તમારા શરીરને પાચન તંત્ર નબળું ન પડે એવા ખોરાકથી દૂર રાખો. એટલે કે તમારે પીઝા, બર્ગર, જંક ફ્રૂડ જેમ કે બ્રેડની બનેલી આઈટમ, પાઉની બનેલી આઈટમ છે, તે મીઠાઈ છે અને તળેલી વસ્તુ છે, એમાં પણ ખાસ કરીને જે બહારની તળેલી વસ્તુ છે એનો ત્યાગ કરવાનો છે. જેટલું ભોજન જમો છો તેની અંદર પૂરતા પ્રમાણમાં સલાડ હોવું જોઈએ અને ગ્રીન વેજીટેબલ્સનો ઉપયોગ સૌથી વધારે કરો. અને તમારે એકદમ સુપર ફાસ્ટ રિઝલ્ટ જોઈએ તો સવારે વહેલા નરણા કોઠે આ ઉકાળો પીવાનો છે. ત્યારબાદ તમારે બપોરના ભોજનની સવારે નાસ્તામાં ભરપૂર પ્રમાણમાં ફ્રૂટ્સનો ઉપયોગ કરો. બપોરના ભોજનમાં રાંધેલો ખોરાક ખાઓ અને સાંજે વરાળથી બાફેલો ખોરાક ખાવાની ટેવ રાખો. જે પણ ખાઓ છો તે એક વખત જે કોળી હોય ઓછામાં ઓછું 20 વાર અને વધારે 32 વાર ચાવવાની ટેવ પાડો. એ સાથે સાથે જેમ તમે ખોરાક વધારે સારી રીતે ચાવીને ખાશો એમ તમારા શરીરને ઘણા બધા ફાયદાઓ થાય છે, ઘણા બધા ફેરફારો થાય છે. સાથે સાથે તમારે બીજી એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે તમારા શરીરની અંદર પેટ ભીસાય એવો તમારે યોગ કરવાના. તો જ્યાં તમારા પેટ ઉપર વધારે પ્રમાણમાં ભીસ આવતી હોય, તમારું પેટ દબાય, એ એક્સરસાઇઝ કરશો તો તમારું 8 જ દિવસની અંદર પેટ પણ અંદર જવા લાગશે. તો હવે ખોટા ખર્ચ કરવાનું ટાળો, મોંઘા ડાયટ પ્લાન ડૉક્ટર પાસેથી લેવાનું ટાળો. પહેલું સુખ તે જાતે નર્યા. તમે તમારી જાતે જ ટ્રાય કરો કે ખરેખર તમે વજન ઘટાડવા માટે સક્ષમ છો, યસ હા છો. તમે જ્યાં સુધી તમે પોતે નક્કી નહીં કરો ત્યાં સુધી તમે વેઇટ લોસ કરી શકવાના બિલકુલ નથી. તો જો તમે થોડી વાતનું ધ્યાન રાખશો તો ચોક્કસ તમારું વેઇટ લોસ થશે, ચોક્કસ તમારું ફેટ લોસ થશે અને તમારું વજન પણ ઘટવા લાગશે. આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો એકદમ મીડિયમ આંચે ઉકળવાથી આપણને ઘણા બધા ફાયદાઓ થાય છે. ઓછામાં ઓછું 10 મિનિટ સુધી આ વેઇટ લોસ ડ્રિંક્સને ઉકાળવાનું છે. આ વેઇટ લોસ ડ્રિંક્સ આવી રીતે બનાવવાનું છે. નિયમિત રીતે સવારે ઉકાળી અને પી લેવાનું છે. ખરેખર આ વેઇટ લોસ ડ્રિંક્સના ફાયદાઓ ઘણા બધા છે. આ વેઇટ લોસ ડ્રિંક્સની મદદથી તમારું વજન પણ ઘટશે, તમારું પાચન તંત્ર મજબૂત થશે, તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી ઓછી થશે. તો હવે અહીંયા 10 મિનિટ સુધી ઉકળે પછી સવારે નરણા કોઠે તમારે આ વેઇટ લોસ ડ્રિંક્સને પીવાનું છે. 1 મહિના સુધી કરો. 1 મહિનામાં તમારું વજન 3 થી 4 કિલો ઘટી જાય. સાથે સાથે તમારા હાડકાં મજબૂત થશે, તમારા શરીરનું વજન પણ ઘટશે, ચરબી ઓગળશે અને એકવાર તમારા શરીરની ચરબી ઓગળશે પછી ફરી નહીં થાય. એના માટે તમારે વજન તમારું પ્રોપર રીતે ઘટી જાય પછી વીકમાં 1 થી 2 વાર આ વેઇટ લોસ ડ્રિંક્સ ફરજિયાત પીવાનું રાખવાનું છે. જેના કારણે તમારું પાચન તંત્ર નબળું ન પડે. અથવા તો તમે બહારનો હેવી ખોરાક ખાઈને આવ્યા હોય ત્યારે રાત્રે સૂતા પહેલાં પણ આ વેઇટ લોસ ડ્રિંક્સ બનાવી પી શકો છો. તો ખરેખર આવી નાની વાતોનું ધ્યાન રાખશો અને થોડી કેર કરશો તો તમારું વજન ઘણું બધું ઘટવા લાગશે. એકવાર તમારું વજન ઘટશે પછી ફરી વધશે પણ નહીં. તો ખરેખર આ વેઇટ લોસ ડ્રિંક્સ છે તે ચરબીનો દુશ્મન છે, તમારા વધતા વજનને અટકાવે છે. વધતું વજન અટકે છે, નવું વજન બનતું નથી, જૂની ચરબીનો નિકાલ થાય છે, તમારા શરીરનું મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે, તમને તાકાત આપે છે, તમારા શરીરના સંધિવાના પ્રોબ્લેમ્સ દૂર થાય છે, તમારા શરીરની બ્લોક નસો ખુલી જાય છે. ખાસ કરીને ડાયાબિટીસના, થાઇરોઇડના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી એવું આ વેઇટ લોસ ડ્રિંક્સને, જે લોકોને યુરિક એસિડનો પ્રોબ્લેમ છે એમને પણ આ વેઇટ લોસ ડ્રિંક્સ એટલું જ ફાયદાકારક થાય છે. તો આ વેઇટ લોસ ડ્રિંકનો ઉપયોગ કરો અને વજન ઘટાડો.